ગુજરાતમાં જેને બળિયા બાપા તરીકે ઓળખવામાં આવે છે, તેમજ રાજસ્થાનમાં જેને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે, તે મહાબલી બર્બરી, ભીમસેન અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ અને ઘટોત્કચ અને મોરવીનો પુત્ર આ બર્બરી. નાનપણથી તેજસ્વી અને અજય યોદ્ધો હતો, તેમજ મહાદેવ અને દુર્ગાનો તે ભક્ત હતો. મહાદેવને પ્રસન્ન કરી અને 3 અમોઘ બાણ મેળવેલા. આ બાણ એટલા શક્તિશાળી હતા કે જેનાથી આખું મહાભારત જીતાઈ જાય. જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થાય છે ત્યારે બર્બરીક પોતાની માતા મોરવીને કહે છે કે મારે યુદ્ધમાં જવું છે. ત્યારે મોરવી કહે છે કે દીકરા તું યુદ્ધમાં તો જા, પરંતુ જે પક્ષ હારતો હોય તેના પક્ષમાં તું લડજે. આ મારું વચન છે દીકરા, તું મારું આ વચનને પાળજે. એમ કહીએ અને દીકરાને યુદ્ધમાં વળાવે છે. બર્બરીક જતો હોય છે અને ત્યારે દ્વારકાધીશને ચિંતા થાય છે કે જો બર્બરીક યુદ્ધમાં આવશે તો યુદ્ધનું પરિણામ કંઈક અલગ હશે. વળી જરૂર કૌરવો હારવાના છે અને કૌરવો હારશે તો તેના પક્ષે બર્બરીક લડશે. આથી પ્રભુ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે અને પ્રભુ બર્બરીકને સામા મળે છે. એક વૃક્ષ નીચે બંને ઊભા હોય છે. ત્યારે પ્રભુ બર્બરીકની પરીક્ષા કરે છે અને પોતાના એક તીરે આ વૃક્ષના તમામ પર્ણ વિંધવાનું કહે છે. ત્યારે બર્બરીક એક તીર મારે છે અને આ તીરથી વૃક્ષના તમામ પર્ણ વિંધી નાખે છે. પ્રભુ એક પર્ણ પોતાના પગ નીચે દબાવી રાખે છે. આ પર્ણ પણ વિંધાઈ જાય છે. ત્યારે પ્રભુ વિચારે છે કે આ તો મહાન યોદ્ધો છે અને પ્રભુ તેની પાસે દક્ષિણા માંગે છે અને દક્ષિણામાં બર્બરીકનું મસ્તક માંગે છે. જ્યારે મસ્તક માંગે છે ત્યારે બર્બરીક ઓળખી જાય છે કે કોઈ મહાન આત્મા છે. પ્રભુ પોતાના અસલી સ્વરૂપના દર્શન કરાવે છે અને મહાભારતના જીતને ખાતર બર્બરીક પોતાનું મસ્તક દાન કરે છે. પ્રભુ પાસે બર્બરીક મહાભારતનું યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે પ્રભુ આ મસ્તકને કુરુક્ષેત્રના મેદાનમાં રહેલી એક ટેકરી ઉપર પ્રસ્થાપિત કરે છે, જેથી તે આખા મહાભારતનું યુદ્ધ જોઈ શકે છે. તેના આ મહાન ત્યાગ અને બલિદાનને કારણે પ્રભુ શ્રી કૃષ્ણ તેને વરદાન આપે છે અને કહે છે કે કળયુગમાં તમે એક દેવ તરીકે પૂજાશો અને લોકોના દુઃખ અને દર્દ તમે મટાડી શકશો. અને આ બળિયા દેવ થાકેલા હારેલા એના પક્ષે આવે છે અને લોકોના દુઃખ દૂર કરે છે. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારા પેજને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો.